ભૂરી ઓછા ઓટલે ઓલા કેશુ પાસે બેવા જાવ. આ વાંધો નહીં ત્યાં જાવ, પણ એક વાત પૂછું તમને હો તમારી પાસે મારી વેલ્યુ કેટલી હે? તારી વેલ્યુ 1 લાખ રૂપિયા જેટલી. તો એમાંથી તમે મને એક 500 રૂપિયા આપો ને. હું લેવા? એ મારે બ્યુટી પાર્લર માં જાવું. હા આ વાળ વધી ગયા ની કપાવા. વાળ કપાવા જાવું? હાલે દેવાના તો હોય ને. 500 ની જગ્યાએ 600 રૂપિયા રાખ. વાળ કપાવા જાને ત્યાં થોડોક જીભડો કપાવતી આવજે. ઈ વધી ગયો છે. યાર વાર બોલવાની જરૂર હતી કાઈ? ઠીક જા હાલ હું જાઉં છું. જો આવ્યા. બે દીધી ગામમાં આટા મારે બાપમાં. મેં કીધું હમણાં આવ્યા. ક્યાં આટા મારો છો? લા 2 દિવસથી ગામમાં જતો પણ ઓલો કેશુ ભટકાણો ને, અરે એની અરે જીભાસ વળી એવી થઈ ને એની વાત ન કર. બે દીધી ગામમાં રખડે પણ બાંધવાનો શોખ એટલો ને તે ઘરે નથી આવતા. ગામમાં ને ગામમાં બાજા ગયા. અરે યગી તો ઓલા ઓછાળો ઓટલે હુઈ રહ્યો. જો કેટલો શોખ આને બાંધવાનો. પણ એ કેશું નથી મારું કોઈ હિસાબ કરી નાખજો. આ વાતમાં ભાડું ઉઘરાવ આવ્યા ઓરડીનું. એલા એની અરે વાત તો કરી નાખેલી જ છે. ભાડું તો હું લેવા આપે છો. અરે જાણે વધારે કેટલા લઈને આવી જાય મારી ઓરડી ખાલી કરવાનું ભાડું લાવવાનું 2 વર્ષથી માગે. એલા 40,000 રૂપિયા કેશ મેં એને આપ્યા. ઈ કરે ઓલા 35,000 રૂપિયા તારી આગળ જઈને તો લઈ ગયો. હા 5,000 મારી આગળ પડ્યા હતા. હે 40,000 રૂપિયા ઓડીને આપ્યા. એમ એટલે ભાડું દેતો જ નહીં તું. ઠીક એમાં ઓલા કોર્ટમાં કેસ લડતો હોય ભૂરી હારે. હા આ તો હવે ન દઉં. આરો જ્યારે હોય ત્યારે પૈસા લઈ જાય છે. નહીં તારે મુંજાવાનું જ નહીં અને ઓડી પણ ખાલી નહીં કરવાની. અને છે ને આલ્યા જો આ 2 વર્ષથી ગયા ને કઈક રડીને લાવ્યા છે. જોઈ લે ધોકા દે બાપમાં ભાઈ. 1.5 લાખ રૂપિયા છે 1.5 લાખ. 2 વર્ષથી ગયા પણ વસૂલવા દીધું ને. હાલે મૂકી દે કબાટમાં. આ તો બાપમાં કેવાય ઘટવા જ ન દે હવે તું જો. અને મસ્તીનું છે ને રાંધી નાખ. ભજીયા શેરો ને એવું બનાય બાપમાં આટું. અને રસપુરી હા એવું બધું બહુ ભાવે આને. આને 2-3 વસ્તુનો શોખ બહુ છે ખબર ને તને? ખાવા પીવાનો ને બાંધવાનો. બાપમાં તમે ખાઈ પીને ઘડીક આરામ કરો. ત્યાં હું ઓછા ઓટલે આટો મારતો હોઉં. પેલા કેશું કહેતો હું કરતો નહીં ઓરડીમાં 40,000. હા બસ તારે મુંજાવાનું જ નહીં અને ગભરાવાનું પણ નહીં. હા કહી દેજો 40,000 રૂપિયા આપ્યા. હા 40,000 નો થાય ત્યાં સુધી કરતો નહીં ઓરડી એમ કહી દો. હા હવે તો વટતી જાવ. હા જલ્દી આવજો હો. બેટા પેલે છે ને પૂરી બનાવો અને કેરી મંગાવો રસપુરી. આ રાંધ્યા ચોખા અને મસ્તીના, એમાં નાખ્યું થોડુંક ઘી, થોડોક નાખ્યો ગોળ, અને મને બહુ વાલા ચોખા તો બહુ એટલે બહુ મજા જ આવે. ચોખા આમ ભળી દઉં ને ત્યાં મોઢા પાણી લાવવા મળે. પણ બફાઈ ગયા બહુ. અસલું ગાનું ઘી ન હોય દેશી કેવું થઈ ગયું છે. અરે કરી ગોળ વધારે ઘી વધારે એટલે લાગે અસર ઓરિજિનલ ગાયનું ઘી હોય એવું થઈ ગયું. ચોખ્ખો દેખાતો નથી. પણ આનો કઈક પ્લાન તો કરવો પડે ને. આ બાયું ન હોય ત્યાં વાંધા થાય. શું કરવાનું? ભુરાભાઈની દુકાન જવા દે. હમણાં નવી દુકાન કરી ત્યારે કાંઈ ખબર પડે નહીં, કાંઈ ટપો પડે નહીં. શેનું ઘી છે શું છે આમ ઓરિજિનલ લાગે ને ઘી. આમ જુઓ આ બગડી ગયેલા ચોખા લઈને જાઉં છું ભુરાભાઈની દુકાને અને આમાં ઘીની સુગંધ તો આવે જ છે. પણ આ બગડી ગયેલા ચોખા ભુરાભાઈને ઘીના ભાવે વેચીને વી આવું. જુઓ તમે. એ ભુરાભાઈ હા હું આયો હું નવરે બેઠા છો. દુકાનમાં બધો માલ ખાલી થવા આવ્યો છે. તેલનો ડબ્બો નથી, ગોળનો ડબ્બો નથી, હોપારી નથી, જુડી બાકસ નથી, વેફરો ખાલી થાય એટલે તમે બેઠા રહ્યો છો. જાઓ ભાવનગર પણ માલ ભરી આવો. હા તે હમણાં જવાનું જ છે. બધું લઈ આવું જો તું. લઈ આવાય. અને દુકાનમાં માલ ભરવો જોઈએ. હા કેશવ હાલ. હું છે મોજમાં ભરાભાઈ. મોજમાં હું ધીંગા હાલો કેશવ કેશભાઈ. ઉભો રે. તારે રે કા દુકાને ફોટો પાડી લઉં. મારો ફોટો આપણે બેયનો. હું વાત કરો. હા પણ એ વાત હાચી. ફોટો પાડો એટલે આમ જુઓ કાયમ લાગે. અને ત્યારબાદ ફેસબુકમાં તમે મૂકો એમાં નામ આવી જોઈએ કેશવ એટલે આમ જુઓ કોક કે ભુરાભાઈની દુકાને કેશવની બેઠક છે. કેશવની મસ્ત પાડો. હા મસ્ત સેલ્ફી પાડી લઉં. આ સેલ્ફી. હા બસ. હાલ ધીંગા હા આ ફોટો આમાં સેવ કરી લે અને સ્ટુડિયો જઈને આની એક પ્રિન્ટ કઢાવતો આય. પણ એમ નહીં ભુરાભાઈ. પ્રિન્ટ શું કામ કઢાઈ? પ્રિન્ટ કઢાઈ હું તમારો ફોટો અહીંયા લગાડવા છે એ વાત એ છે. કોકને લાગે કેશવની બેઠક છે અહીંયા.
ના ના તો ઈ હાટું નથી કઢાવતા. આ તમારી જેવા અહીંયા આવીને બૂસ મારીને વયા જાય ને એટલે પછી પોલીસ સ્ટેશને ફોટો હોય ને તો દેવા થાય. ભૂરાભાઈ તમે કેશવને ઓળખતા નથી. ઓળખી એટલે જ ફોટો પાડ્યો. હું બૂસ મારું એમાંથી નથી. તો આમ જુઓ, મારો ભાઈબંધ મેં એની પાસે 500 ગ્રામ ઘી મગાવ્યું પ્યોર ગાયનું, તે 2 કિલો ઘી લઈને આવ્યો. એમ હા, રૂપિયા 2600 નો. અને આમ જુઓ 1300 રૂપિયાનો કિલો, 2 કિલોના કેટલા થાય? 2 કિલોના 2600. 2600 થાય ને. મેં 500 નાખ્યું, મેં કીધું 1.5 કિલો ભૂરાભાઈને દઈ આવું. મને વેચી દેવાનું આપી દેવાનું. એમ? હા, એની સુગંધ આવે કેશું. પ્યોર ગાયનું એમ? એટલે થઈ. આ કણિયું વાળું એમાં લાગે. હા, એ થઈ. હા તે કેટલા દેવાના? તમારી પાસે જાજા નથી લેવાના, રૂપિયા ખાલી 1500 જાવ બસ. 1000 રૂપિયામાં દેવું હોય તો દે, નકર કાંઈ નહીં. પણ 1000 રૂપિયા કરતા તમારે જોઈએ ને. હા લાવો 1000 હાલો. એમ? ઢીંગા હા ગાનું ઘી ઓરિજિનલ કણિયું વાળું મૂકી દે. આવો પૂરાભાઈ મચ્છી સુગંધ આવે છે. હાલ કેશવ 1000 પૂરા. ઓહો, વાહ ભૂરાભાઈ વાહ. બોલો બીજું કાંઈ? બસ ઓમ શાંતિ. તો હું નીકળું છું. હા હા છે ને ગાંડીનો કેશવ હાવ ઢીંગા. બુદ્ધિના બાદા નતો મને એવું લાગ્યું. 2000 રૂપિયાનું ઘી 1000 માં દઈને ગયો. લાવી ગયું 500 500 આ હું 500 ને 500 ને 1000 ને કેમ આજ એટલા બધા મોજમાં? એ ભૂરાભાઈ ને અડી ગયો. કઈ રીતે અડી જાય? એટલે બગડી ગયેલા સોખા 1000 માં વેચીને વી આવ્યો ઘીના ભાવે. એ તે અમાર રાજી થવાની વાત છે. કેમ? તમે હડી ગયેલા સોખા ભૂરાભાઈ ને વેચીને આવ્યા, હમણાં આવતા હશે હોટો લઈને ભાંગી નાખશે તમને. કેવી રીતે આવે? એટલે ખબર જ ન પડવા દીધી હોય ને મેં. હું ખબર ન પડવા દીધી હોય. હમણાં ન્યા ભૂરાભાઈ ને ઓલે બાબુ દાદા કે વાલમભાઈ જઈને ઉભા રહે ને એને દેખાડશે ને કહે એટલે તમારો વારો. હા સુમન સુખ ઈ મને ખબર છે. વાલમભાઈ ન્યા જાય છે અને હમણાં બાબુ દાદા આવ્યા ને ઈ ન્યા જાય છે. આ તો એમાં રાજી ન થવાનું હોય. હમણાં પીસડા પાડી દે તમારા. તો તે અહીંયા આવશે ને. આ ઈ આવશે. અને હવે જો તમારે ઈ પૈસા પાછા ન દેવાય, માર ન ખાવો હોય તો આપણી પાસે પ્લાન છે સકાસક. એ બોલ બોલ એકદમ બોલ, તાત્કાલિક બોલ. હે હા આઈ પેલા મોઢું સમજા? એલા તો તોય આખો દી પૈસા જ મળ્યા કરશે. આખો દી પાછો એમાં મારો ભાગ હો ભાઈ, તમારે એકલા ના વાપરવાના. તારો અડધો ભાગ જા. આખો દી માં જેટલા પૈસા મળે અડધો અડધો મારા. આપ્યા આલ્યો તો પકડો ઠેલી અને મેં કીધું એમ કરો જાઓ હમણાં થઈ જાય. બદલાવો. કેમ ભૂરાભાઈ? એ બાબુ દાદા ઉભા રહ્યો. આપણે બેયને એક ફોટો પાડી લાવ. હાલે તો હાલ ઢીંગા. હા પૂરાભાઈ બાકી વાત સમજી ગયા. આ ઓલો આવ્યો તો ને એની ઘોડા લાગે છે. એ ભૂરાભાઈ ઘરે ભજીયા અને શેરો બનાવવાનો છે. એમ? તે ઘી ગોતવા નીકળ્યો ઘી. એમ? ઘી રાખીએ મેં સુને? તો ઓરિજિનલ ગાયનું ઘી. હા તો મારે 100 ગ્રામ જોઈએ છે. 150 રૂપિયા આપો. પેલા ઘી તો બતાવો. ઢીંગા હા ઘી બતાય તો બાબુ દાદાને. આવ દેખાડી દાવ. ગાનું અસલ ઘી. અરે બાબુ દાદા એ ભૂરાભાઈ આ ઘી નથ, તો આ ચોખા છે. ચોખા જો 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 દેખાય? આમાં ગોળ છે, ચોખા છે અને ઘીની જો સુગંધ ખાલી આવે. આ ઉર્જન દાદાને ઝારવાના ચોખા છે. એટલે હા કથી લેવે તને? કેશું વેચીને વયો ગયો અહીંયા. હે તો અડી ગયો, અડી ગયો પાછો હાથ તમને અડી ગયો. ઢીંગા હા એમ કઈ અડી જાય એમ હાલતા હશે? નો દાદા મારા પૂરાભાઈ બેટા ઉભા રહો, હોળીની ઉભા રહો. દુકાને આવીને છેતરી જાય એટલે ઉભા રહ્યો, બે વાત સાંભળો. કેટલા પૈસા આપ્યા? 1000 રૂપિયા આપ્યા. જાવ જાવ નકર તમારા 1000 સાહે આગળીએ. ઢીંગા હા હાલ જાવ. હાલ. જાવ. જાઓ કાંઈ. ઘોડો વાતો નથી કરવી. જાવ ઘડીક ધ્યાન રાખજો. આયા ઉભો સકલી નો ફરકે. હે યા હે યા હાલો એક જ પર લઈ અને આપણે પણ ઉપડીએ.
ભલે ઈ જાય ગયા ગયા. એલા કેશુભાઈ કેટલી વાર આવું સૌ આવું. કેમ છોકરી હા? કેવા લાગી? એલા પણ કાંઈ ઘટે જ નહીં હું ડ્રેસિંગ કેવા લાગી? એલા પણ કાંઈ ન ઘટે તમે તો ભાષાએ ફેરવી નાખી હવે હું ગેરંટી આપું ભૂરાભાઈ આવે કે નહીં તમને ઓળખી ન કે લ્યો નો ઓળખીંગ. હા યાર વાહ. આવે હો એ મનસુખ હા હા ઓલા કેશવ ને ભાઈઓ કેશવભાઈ ને મેં નથી પાડ્યા હાસું નથી પાડ્યા એક ભેગો થાય ને તો મને ફોન કરજે. મારો બેટો અત્યારમાં 1000 રૂપિયામાં અડી ગયો. પૈસા પાછા લેવા છે અને મરી મરી પાડી દેવો છે. અલ્યા કેશુભાઈ મારી હારે થઈને તો મારે મારવા છે પણ મારી હારે નથી આ કોણ હોવિંગ? આ અમારા ગામના ભૂરાભાઈ હોય અને એને દુકાન છે ધંધા કરીને ગરીબ માણસ છે ઓ એ કોણ હોવિંગ? ઈ આ ભૂરાભાઈ માણસ છે ઢીંગો છે ઢીંગો અપલખણા હોવિંગ. હા હા લખણ ખોટા હોવિંગ. ઓ હા એ મનસુખ હા કોણ છે આ? મહેમાન છે વિદેશથી આવ્યા છે મને મળવા વિદેશમાં તને ઓળખે? એ તો ભલા માણા ફેસબુક ફ્રેન્ડ છે ફેસબુક ફ્રેન્ડ મારા ઠીક ફોન માંથી ઓળખાય. ફોન માંથી ફેસબુક માંથી એક કામ કર હા હાલ આ મહેમાન ને લઈને મારી દુકાને હાલ. હા કા લઈને એને ફોટો પાડવાનો છે. વાહ વાહ ગામને ને ખબર પડે ને કે ભૂરાભાઈ ની દુકાને વિદેશ ના મહેમાન આવે એમ. એટલે તું એની બહુ હળી કરી માં ને મહેમાન નહીં લખણ ખોટા હોવિંગ. હાલ ને મનસુખ હાલ ને ક્યાં? મહેમાન ને લઈ લે ને દુકાને. હા પણ વોટ દુકાન. દુકાને જાવું છે એમ કે લઈ જવા છે એની દુકાને ફોટો પાડવા વટ પડી જાય મારો. હાલો હાલો દુકાને જાવિંગ. હા ફોટો ખેંચાવિંગ. હા હા હાલો તે હાલો દુકાન નો ના પાડે હાલો 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 મહેમાન. એટલે બાબુ દાદા ઘડીક કીધું તું તોય ઉભા નો રહ્યા વૈયા ગયા. જો આ મારી દુકાન છે. હા ફોટો પાડી લઉં તમારી આ દુકાને. હારા ફોટા પાડી. મન છોકરી હા ભાગ ખાવી. હા ભાગ ખવાય એટીએમ માંથી 10,000 કાઢાવી. એટલે પણ અહીંયા ગામડિયામાં એટીએમ ન હોય પૈસા કાઢવા હાટું મારે ભાવનગર જવું પડે એટીએમ માં તો તું ભાવનગર જાવી 10,000 કાઢાવી. એટલે એક 10,000 ની જરૂર છે ને તમારે પણ હવે 10,000 રૂપિયા ભૂરાભાઈ આપી દે ને આ ક્યાં અહીંયા તાણ છે ભૂરાભાઈ લ્યો પુરાભાઈ 10,000 આપી. હા? મેં કાલે એને 20,000 આપી. પણ હે ઉભા રહ્યો હાલ્યો. ના એ ના તું પણ સાનો મનો રે ને એમ. 10,000 છે પૂરા. 3 વેફરના પડીકા ખાવી. 3 હા હાલ્યો. 3 વેફર 100 રૂપિયા રાખવી. હાલે ધીંગા 70 પાસા આપ. તમારી પાસે રાખવી. પાછા નથી વાપી. ઓય હો હા વાહ મનસુખ વાહ તારા મહેમાન એમ હો બાકી. એટલે તો વિદેશથી આવેલા હે આ તો બીજું કઈ લેવું છે? હવે ગામમાં ફરવા જાવી. પછી આ ખાવી. હા સોડા પીવા જાવી હા આ પણ ઘડીક ઊભા રાખ ને મહેમાન ને મારો વકરો થાય ને. એટલે આપણ લાવું ને ભાઈ હું પાછા લાવું ને હમણાં ગામમાં દુકાન સોડા પાઈને પાછા લાવું હા ઠીક. હા એમ આ જાવ એક હારે ભેગું કરી લેવું તમારે બધું કાલે પાછા લાવજે. હા કાલે લાવું ને 20,000 રૂપિયા દેવા હા 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 આમ જાવી. હા જોઈ ધીંગા હા મનસુખ ના મહેમાન ભાઈ કેમ હો એમ પણ એક દિના 10 ના 20,000 દેવાના બોલ. તો કાલ માલ નાખી દેવો છે કે દુકાન ભરી દેવી છે? નાખી જ દેવાનો હોય હવે એ વાત ના પત્તાવો હા પેલા વાળા કેસુ ને ગોતો આપડા 1000 રૂપિયા નો બૂસ મારી ગયો ને ઈ હા હાલ 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 હવે એનો વારો તો પાડવાનો જ છે. કોઈ છે નહીં દુકાન ભલે આમ રેડી રહી. આમાં ક્યાં આમ તો જાજો માલ છે બાકી કેશુ નો વારો પડી દેવો. હાલ અલા વાહ મનસુખ વાહ. હું તે પ્લાન કાઢ્યો. મસ્ત પ્લાન. ઈ તો વિચાર કર. ઈ ભૂરો ભાઈ મને ઓળખી નો ગયો અને ઉપર જતા પાછા મને 10,000 રૂપિયા આપ્યા. મનસુખ કેવું પડે હો? કેવું પડે? એ ભલે કેવું પડે મારા 5,000 મારા ભાઈ ના લાવો ભાઈ 10 માંથી મનસુખ આપી દઉં. લાવો લાવો ભાઈ લાવો હાલે જોઈ દો. એ એ કેશુ આવ્યો નથી ને પાછો અહીંયા? નથી આવ્યા કેશુભાઈ નથી આવ્યા નકર હું તમને કહું ને
આવે એટલે કહેજે પાછો. અરે કાંઈ ઘટે જ નહીં, કહી દો. મારો બેટો 1000 રૂપિયા અત્યારમાં લઈને વયો ગયો. હાલ ધીંગા ગામમાં ગમે ત્યાંથી ગોતી લેવો છે. હાલો જોયું કેશુભાઈ, ભૂરાભાઈ આખો દી અહીંયા આટા માર્યા કરે ને તોય તમને વર્તી નો કે કા કેશુભાઈ અહીંયા બેઠા એમ. પણ તારો પ્લાન એટલે જમાવટ લઈ ગયો, ઓળખશે જ નહીં. એટલે તો ભલે આટા મારતા. એ વાલમભાઈ, ઉભરી. હું સીધી સાયકલ પકડી. ઓલા કેશવને ભાળ્યો? મેં તો ભાડો હોય ને, ક્યાં છે કયો હટ? કોઈ નહીં ચડે આજી. કેમ નહીં ચડે? ગોતી લેવાનો છે. એમ હા, નહીં ચડે તમને? મને એક ને જ ચડે. ક્યારે વાલમભાઈ ક્યાં છે એમ? મારો બેટો 1000 રૂપિયાનું કરી ગયો અત્યારમાં. એની ગયો તો મને લાગતું જ તું એને કઈ કાંડ કર્યું હોય છે એટલે જ તે ઈ એવી રીતે રખડે છે. 100 રૂપિયા આપો તો કહું. આલ્યો 100 રૂપિયા, પણ હટ કયો. ઓછાળા ઓટલે જાઓ, ન્યા છે ઈ. હવે ઓયશાળા ઓટલે તો 4 વાર જઈને આવ્યા. ન્યા નથી, ન્યા તો મનસુખ બેઠો. કોક વિદેશના મહેમાન આવ્યા ને એની હારે. એમ નો ચડે ઈ. તમારે ઓછાળા ઓટલે જઈને કેશવને ફોન કરવાનો. ફોન કરો ને એટલે તરત ના તમને કેશવ મળી જશે. ફોન કરો એટલે ચડી જાય છે? હા, ન્યા જઈને તમે ફોન કર્યો કેશવને, ના ના, ન્યા જઈને ફોન કરો. એમ હા, નહીં ચડે ને તો 100 પાછા લઈશ. જડી જ જાય ભાઈ, જાવ ને. હાલ ધીંગા. આવડાને કોઈને બુદ્ધિ ન હોય ને એટલે એને ખબર ન પડે. હમણાં જોયો તમે ફોન કરે પછી કેવો કેશવ જડે ઈ. મનસુખ, પાછો ભૂરાભાઈ દુકાન જવો. હાથી જવાનું તો ને ભલા મને, પાછું હું ત્યાં જાય જ રાખવાનું હોય. એ મનસુખ, હા, પાછો આવ્યો નથી ને કેશવ અહીંયા? નથી આવ્યા કેશુભાઈ, નકર હું તરત નો કેવરાવ ભાઈ. તો કા બોલો ભૂરાભાઈ. કા કેશવ? લે, પણ તને કોઈ ફોન ઉપાડવાનું કીધું હું એમ? રિંગ વાગે તો ઉપાડવો કે નહીં? રિંગ તો હવે એમે વગાડશું. ઓય બાપા, ઓય બાપા. એ તું હાથ ઉપાડમાં એ ભાઈ. એ તું બકબક કરમાં 1000 રૂપિયા લઈને આવ્યો છે. ઠીક, હા 1000 રૂપિયા થઈ ગયા. ઓય બાપા. આ પલાન ધંધા બધા તારા છે ને? હા પણ મારા હશે, પણ મેં થોડા પૈસા લીધા એમ. ઓય બાપા, ઓય મને બાપા, આમ સમજાય, આ આઈડિયા બધા તારા હોય. ઓય બાપા, ઓય બાપા. કાઢ મારા 10,000 રૂપિયા કાઢ. એટલે બધા અમારી પાસે આજો નાખો. ઓય બાપા, વિદેશથી આવ્યો, વિદેશથી કા? ઓય બાપા, ઓય બાપા. આલ્યો તમારા પૈસા હાથ નો પાડતો હો ભૂરાભાઈ તમે. ઘીના 1000 રૂપિયા લાય. તું આપી દે, પૈસા આપી દે. ઘીના 1000 લાય. 1000 લાય, ઘીના કેશવ. મને કેટલા પૈસા બાકી? મારા બેટા મારી દુકાને આવીને મને રૂપિયા 11,000 માં છેતરી ગયા. 4 ધોકા નાખ્યા ને ત્યાં ઓછાળા ઓટલો મૂકીને ભાગી ગયા. ભાગી જવું પડે.